નિલાયા આર્ક બાય એશિયન પેઇન્ટ્સ એક સુપર લક્ઝરી લાઇમ બેઝડ પેઇન્ટ છે જે નેચરલ ફાયદાઓ સાથે એલિગન્ટ ડેકોર આપે છે. તે બ્રીથેબલ, ઇકો ફ્રેન્ડલી, લો VOC છે અને 10 વર્ષની વોરંટી પણ આપે છે. આ વિડીયોમાં આપણે પ્રેસ પેઇન્ટિંગ તથા રીપેઇન્ટિંગ માટે નિલાયા આર્ક વિન્ટેજ પર્લ ફિનિશ લગાવવાની પ્રક્રિયા કવર કરીશું. જરૂરી મટીરિયલ ટ્રુ કેર વોલ પ્રાઇમર WT અથવા રોયલ વોલ બેઝ કોટ અથવા સ્માર્ટ કેર ડેમ શીટ ઇન્ટિરિયર, એક્રેલિક વોલ પુટ્ટી, નિલાયા આર્ક પર્લ એસેન્ટ પેઇન્ટ. જરૂરી ટૂલ્સ: સેન્ડિંગ પેપર ગ્રેડ 180 અને 320, એશિયન પેઇન્ટ્સ શોર્ટ નેપ ફેલ્ટ રોલર 950 અથવા એશિયન પેઇન્ટ્સ મિડ નેપ રોલર 800, ફોમ રોલર, પુટ્ટી નાઇફ, પેઇન્ટિંગ ટ્રે 960, માસ્કિંગ ટેપ, બ્રશ 765. ફ્રેશ સરફેસ પેઇન્ટિંગ કરવાની રીત: સ્ટેપ 1 અંડરકોટ્સ લગાવો. સ્ટેપ 2 ટિન્ટેડ નિલાયા આર્ક બેઝ કોટ લગાવો. સ્ટેપ 3 બ્રશ વડે પેટર્ન બનાવો. ચલો પેઇન્ટ કરવાની પ્રક્રિયા વિગતવાર સમજીએ. પ્રાઇમરનો એક કોટ લગાવો, ત્યારબાદ પુટ્ટીના 2 કોટ અને ફરીથી પ્રાઇમરનો એક કોટ લગાવો. દરેક કોટ લગાવ્યા પછી 4 થી 6 કલાક સુકાવા દો. સેન્ડિંગ પેપર 320 વડે સરફેસ ઘસો અને પછી લૂછીને સાફ કરો. ડાયલ્યુશન 30 થી 35%. નિલાયા આર્ક પેઇન્ટનો પ્રથમ કોટ લગાવવાનું શરૂ કરો. રોલર 950 અથવા રોલર 800 વાપરો. રોલરના નિશાન હટાવવા અને કિનારીઓ એકસરખી કરવા તરત જ ફોમ રોલર વડે ભીના પેઇન્ટને સ્મૂથ કરો. તિરાડો સંપૂર્ણપણે છુપાવવા માટે એક વધુ કોટની જરૂર પડી શકે છે. પ્રથમ કોટને 4 થી 6 કલાક સુકાવા દો. વિન્ટેજ પર્લ ફિનિશ બનાવવા માટે તથા ફિનિશનો ઓલ્ડ વર્લ્ડ ચાર્મ અને ડેપ્થ આપવા માટે બ્રશ વડે ક્રિસ ક્રોસ પેટર્નમાં બીજો અથવા અંતિમ કોટ લગાવો. સ્મૂથ અને ફ્લોલેસ ફિનિશ મેળવવા માટે સ્મૂથ ફિનિશ માટે ઓવરક્રાઉડિંગ પેટર્ન થતી ટાળો. તેને 4 થી 6 કલાક સુકાવા દો. સરફેસ રીપેઇન્ટિંગ કરવા માટે વાપરવાની રીત: સ્ટેપ 1 સરફેસ ઘસો. ઉખડેલ પેઇન્ટ, ધૂળ અથવા ચિકાસ હટાવવા માટે દિવાલને સ્ટેન્ડિંગ પેપર 180 વડે ઘસો. ઘસ્યા પછી દિવાલને લૂછીને સાફ કરો. સ્ટેપ 2 એપ્કોલાઇટ પ્રીમિયર ઇમલ્શન વ્હાઇટના 2 કોટ લગાવો. હવે બ્રશ અથવા રોલર વડે એપ્કોલાઇટ પ્રીમિયર ઇમલ્શન વ્હાઇટના 2 કોટ લગાવો. ડાયલ્યુશન 40%. સુકાયા પછી સરફેસ ફરીથી સેન્ડિંગ પેપર 320 વડે ઘસો અને લૂછીને સાફ કરો. સ્ટેપ 3 નિલાયા આર્ક લગાવો અને પેટર્ન બનાવો. શ્રેષ્ઠ પરિણામો માટે વિડીયોમાં પહેલા દર્શાવેલ પદ્ધતિ અનુસરો.